રીતે આવી? એ તો પ્રદક્ષિણા કરે છે. સાચી વાત છે, પ્રદક્ષિણા જ કરે છે, પણ જો તો ખરા એની હાલત કેવી થઈ ગઈ છે. પ્રદક્ષિણા પૂરી થતા થતા તો એને એની નાની યાદ આવી જશે. એ પડી જશે અને બની શકે કે કદાચ બેભાન પણ થઈ જાય. અને જેવી છેડાછેડીની વિધિ અટકી કે ગુરુજી તરત જ કહી દેશે કે અપશુકન થઈ ગયા. અને ગુરુજીના વાક્યો મમ્મી પપ્પા માટે તો બ્રહ્મ વાક્ય. એટલે પછી પપ્પા અને કાકા પણ કંકુ અને શ્રીના છૂટાછેડા કરવા માટે રાજી થઈ જશે. અને જો કંઈ ઓછું પડ્યું તો આપણે લોકો તો છીએ જ ને બળતામાં ઘી હોમવા માટે. હાય પપ્પા, ભાભી, મને તો થાય છે તમને એક મોકો ભરી લઉં. એ તો ઠીક છે, પણ પહેલાં જો તારી કંકુડીની હાલત. કંકુ, કંકુ હજી ઘણી પ્રદક્ષિણા બાકી છે. હંબે, હવે તમારા લગ્નમાં કોઈ વિઘ્ન નહીં નડે. પણ હા, બસ એક વિધિ રહી ગઈ કાકા. કઈ? હા, એ વિધિ તો રહી જ ગઈ. પણ કઈ વાંધો નહીં પ્રિયા, એ વિધિ આપણે આવતીકાલે બતાવી નાખશું. હા, પણ ભૂલતા નહીં હો. અરે ભૂલે ભૂપેન્દ્ર નહીં, આપણે આવતીકાલે જ પતાવી નાખશું. કઈ વિધિ કાકા? તમન્ના, તમે સાંભળીને શું કરશો? આવતીકાલે જાતે જોઈ લેજો. હા, કરેક્ટ. કંકુ, ઉપર. તારે નીચે નથી સુવાનું, ઉપર પલંગ પર સુઈ જા. ના ના, મને ફાવશે. કંકુ, મેં કહ્યું ને તને ઉઠવા બેસવામાં તકલીફ થશે. પણ નાના શેઠ. કંકુ, દલીલ નહીં કર, ચૂપચાપ ઉપર સુઈ જા. આવ આવ, બેસ. હવે તને કંઈ પણ જોઈતું હોય તો તું મને કહેજે, અને મને પૂછ્યા વગર ઊભા થવાની તને મનાય છે. નાના શેઠ, એવું ના હોય. એવું જ હોય, અમારી દોસ્તારીમાં એવું જ હોય. આપણી દોસ્તારીમાં એવું જ હોય. जलेबी फाफड़ा कौन खासे? કંકુ, તારી તબિયત કેમ છે હવે? એકદમ મસ્તીની. તમે કહો તો કરી આવો પ્રદક્ષિણા પાછી? અરે ના ના માતાજી, બસ હવે સરખી રીતે ખાજો. ફિયા, આપણે દશેરાનું જલેબી ફાફડા કેમ ખાઈએ? આજે રાવણનો વધ થયો તો એની ખુશીમાં. હા, મેં વિડિયો જોયો છે. સળગાવે ને? હા, આપણે દર વર્ષે રાવણને સળગાવીએ છીએ. દર વર્ષે એવું કેમ કરવાનું? માણસ તો એક જ વાર મરી જાય ને? હા,
પણ રાવણ એ માણસ નહોતો, એ તો રાક્ષસ હતો, રાક્ષસ. રાવણને મારીને આપણે પોતાની જાતને સમજાવીએ છીએ કે પોતાની અંદર જે પણ કંઈ દુર્ગુણ હોય, ખરાબી હોય, એ બધાને પણ આમ જ મારી નાખવાના. રાવણ અત્યારે પણ છે? હા, છે ને, જે આજના રામ ને સીતાની જોડીને દૂર કરવાનું ટ્રાય કરે છે. રાવણથી રામ અને સીતાની જોડીનું સુખ જોવાયું નહીં, એટલે એણે સીતા માતાનું હરણ કરી લીધું, એટલે કે કિડનેપ કરી લીધા, ને પછી સીતા માતાને બહુ જ હેરાન કર્યા એણે. એટલે સૌથી પહેલા જ્યારે કંકુ આ ઘરની બહાર જાય ને, એટલે આપણે શ્રીભાઈ અને રિયાના લગ્ન કરાવવાનું કામ કરવાનું છે. પણ ભગવાન રામ એ સીતા માતાની સાથે જ રહ્યા. એમણે એમનો હાથ પણ છોડ્યો નહીં કે એમનો સાથ પણ છોડ્યો નહીં. વાહ ભાભી, શું મસ્ત ડેલી સોપ સિરિયલ વાળો ડાયલોગ માર્યો છો. માની ગયા તમને? જોરદાર વાનું લાવ્યા છે. અહીંયા બેસેલા બધાને સમજાઈ ગયું છે કે કાલે તમે જે પણ કંઈ કર્યું ને એ બધું જ નાટક હતું. ને આમ પણ તમને કોઈ ખોટા કહી જાય તો પણ ક્યાં કઈ ફરક પડે જ છે. રિયા, નાના મોટાનું ભાન રાખ. મમ્મી, હું તો ખાલી ઉદાહરણ આપું છું. ખાલી ઉદાહરણ નહીં, ખોટું ઉદાહરણ. હું શું કામ એવું નાટક કરું? સિમ્પલ છે પ્રિયા, કંકુ પાસે પ્રદક્ષિણા કરાવો. એવું કરવાથી મને શું મળવાનું? એ હું અને પ્રિયા રાતે બેસીને વિચારીશું. હા, અત્યારે આપણે બધા જમીએ. કંકુ અહીંયા બેસશે તો હું અને ગૌરાંગ બંને અહીંયા નહીં બેસીએ. કંકુ, તું બેસી જા. આપણે લોકો જમી લઈએ, આ બધા પછી જમી લેશે. અત્યારે જે ઘરના મેમ્બર્સ છે એ જ જમવા બેસે. તો પછી આ બેને પણ ઊભા થવું પડશે નહીં? મારા માટે રિયા આ ઘરની વહુ છે. નાનાશી, તમે બેસી જાઓ, હું પછી જમી લઈશ. નહીં કંકુ, હું તારી સાથે જમીશ. ચાલ આપણે નીચે બેસીને જમીએ. શ્રી, તું ડાઇનિંગ ટેબલ પરથી ઉઠશે તો હું અહીંયાથી જતી રહીશ. નાના શેઠ, તમે બેસી જાઓ ને, જતા રહેશે. કંકુ, વાત બેસવાની નહીં, હક સાચવવાની છે. નાના શેઠ, બીજાની આતરડી બાળીને શું કામ પોતાની આતરડી ઠાલવાની? તમે બેસી જાઓ ને. બધા જમવાનું શરૂ કરો. શ્રી, તું કેમ નથી જમી રહ્યો? વાત બેસવાની થઈ છે મમ્મી, જમવાની નહીં. બેસવા માટે મેં તમારું માન જાળવી લીધું, હવે હું કંકુ સાથે જમીશ. એનું માન જાળવવા. હે પપ્પા, કંગુડી, મેં તો તારું પોતું બગાડ્યું.
કઈ વાંધો નહીં ભાભી. લે તને વાંધો ન હોય તો હું આ પાછી હાલી. અરે વાહ કંકુ, આ તો એ જ ફોન છે ને જે શ્રીભાઈ તને આપ્યો છે? બહુ જ સરસ છે. હા, શું થયું? ભાભી તમે બિચારીનો હાથ ચેપી નાખ્યો. હે કંકુ, કઈ વાંધો નહીં ભાભી, ભૂલથી થઈ. ભૂલથી નથી કર્યું, ઈરાદાપૂર્વક કર્યું છે. તને સમજાવવા માટે કર્યું છે કે તારું માથું ઊંચું કરીશ ને તો અત્યારે તો પગ હાથ ઉપર આવ્યો છે, પછી સીધો તારા ગળા પર આવશે. સમજી?